પૈસા પૈસા કરો કોઈને આલ્યા નહીં તમારે આલી દઈએ હું એ ઘટુ હલો હા આપી દે હેડો નો તને પગાર થાય એટલે આપી દઉં હો ઓકે હા હેડો એટલે નહીં રાખું યાર અરે એ તો એ દાર બહાર જતું એમાં ઘેર નતું દેખવાનું હું હો હા 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 આપી દઈએ હું કહું મજૂરી આપવું હો ચોકન ખેતરમાં ચોકનથી શું કરવાનું કોમ હ કોમ હો અત્યારે નહીં મેળા આવે ચમ ના અરે તમે ના પાડો બધા ના પાડો તો શું કરવાનું મારે હેડો કે કોઈ નહીં કોઈ દોડીને કીધો તો રે પિટ્ટુ અરે શું કરી કોઈ નહીં આ તો મારા કાકો આજ તો બહાર જતા તે વાડા આવ્યો તો વાડા બાજુ હા તું તો જી આવ્યો હું તો વાડામાં જતો તે આ તો ડોહા દેતો નહીં લે આવું ડોહા આ જોવું પડે ને યાર તોય જોયું તો મારા વાત સાચી કે બાજુ દેવી બાજુ ઘેર બાજુ હા જે તાન જી આવું અલે કિટ્ટુ એ પિટ્ટુ અરે આ ભાઈ તમે બે આવું કરો કોઈ નહીં આ વાડા આવ્યા તા એટલે હું કહું એટલે આવ કે યાર મજૂરી બે દાડા તો આવો અરે બીજું ભાઈ યાર મારે તે ટાઈમ નહીં મેળાવે યાર ચમ ચો જવાનું તમારે બહાર જવાનું કાલે એટલે એ બધા બોના કાટ કરો તમે તો કઈ આવતા જ નહીં યાર મારા ખેતરમાં તો કોક દાડો તો આવો મજા છે ચા પાણી નાસ્તો બધું કરાય તેમાં કાકાને પૂછવું પડે યાર મારા કાકો બહાર જે આવે હા એરિયા કે જા તો મેરા મારા યાર વાડા મેં કોઈ નહીં આવવા વાળું આજે મારા કાકા પૂછીને તો પછી કાલે હવે ના તો ઓટો મારું તમારે ઘેર કશું વાંધો નહીં અને તમે પીટ્ટુ ભાઈ મારા બહાર જવાનું કાલે યાર એટલે મજૂરનું કોઈ સેટિંગ થતું નહીં શું કરવું પછી હવે પુનઃ ઘેર જવું બીજો કોઈ મજૂર ખરો તમારા ધ્યાનમાં ધ્યાનમાં તો અમે ખબર નહીં તો એને ફોન કરી તો હોય તો કોઈ તો સમાચાર મોકલાય હા હેડો હો બધાએ બોના કાટ કરે છે હારા મારા ખેતરમાં કોઈ આવતા નહીં હારું શું કરું આખા ગામમાં ફરી વળ્યો ચો મજૂરનું સેટિંગ ના થયું પણ મને લાગે હવે એક ભાઈના પાસે જવું તો પડશે પણ સારું જવું કે ના જવું એમ તો લગભગ તો નહીં જ આવે પણ સારું પૂછી તો જોઉં હું જો કદાચ મૂડમાં હોય તો કહેશે આવશે ભગત ઓ ભગત બોલો ઘેર હો ઘેર જ છું શું કરો ઘેર નહીં કહું હજી ના હજી બેઠ્યો છું હું કહું બોલો હારું બે મજૂરની જરૂર પડી મજૂર તમે હેડો કે મજૂરી મારા યાર ટાઈમ ને મારા ખેતીનું કોમ બહુ છે તો મને ગમે તે કઈ બે મજૂર કરી આલો હું આખા ગામમાં ફરી વળે ચો મને મજૂર મળ્યા નહીં પેલું કે મારા મને મજૂર જ નહીં મળે નહીં મળતો મજૂર મને એ આપડા જૂના વાહમાં બે વીઆઈપી મજૂર છે બરાબર એવા વીઆઈપી મજૂરી એ જેવા પા એ શું મજૂર પણ એનો મજૂરી ઊંચી છે એટલે મજૂરી ઊંચી હોય કે ના હોય એ મારે પૈસા લઈને કામ કરવું ને મારે કામ થાય એ મહત્વનું હોય તારે એવું છે ઓહો તો પછી હું તમને કહું તો એ પછી જી આવો હા તો હું જુનાવામાં જાઉં હા તમે ફોન કરીને કહી દેજો એટલા સારું હું કઈ જવું હાલ જ જવું સારું હા કરશનજીને ફોન કરવા દે હેલો હેલો હા ભગત બોલો કરશનજી હા એક ભાઈ આવ્યો તો મારા પાસે હા તે એને મજૂરોની જરૂર છે મારા હારું ખેતીનું કોમ વધારશે એવું એમ ઓહો હમ તે એને એમ કીધું હતું કે મારા પાસે વીઆઈપી બે શું કરશનજી ને મથુરજી બે જણા હમ તે પછી કીધું ના હોય તો કીધું યોન હું તમને ફોન કર્યો તે કીધું જૂના વાહમાં જો તમે એવું છે ઓહો પણ એક થોડું મારે તો 7,000 રૂપિયા જેવા મજૂરીના યોન પાન લેવાના છે તે યોની મેટન મારે તમે બધાની મેટનો પેલી કરો છો તો મારું આટલું કરી આલો ને અમે ગમે એવા મેટલ સોલ્વ કરીએ લે અને મારે 7,000 રૂપિયા મજૂરીના બાકી છે અરે કશો વાંધો નહીં હા હાલતો નહીં ભાઈ એ ભાઈ હાલતો નહીં એમાં તમારા પાનમાં મોકલ્યા અહીંયા અમે જે કરશનજી બે પડ્યા ને ઓહો ઈકન પૈસા ને પૈસા બાપા કઈ નાલવા પડે તો સારું તમે આટલું કરી આલો મન એ હારું એલો એ સારું કશો વાંધો નહીં તમે ફોન મૂકું તમારા પૈસા એ અમારા પૈસા હા હા બરોબર અમારા ઉપર છોડી દો તમે સારું તમારા પર છોડી દીધું એ હારેલો કરશન શું કરો લેબડો નાખતો તો ગાયો એવું હોય બોલો
એ એક મેટર આવી યાર. કેવી આવી સબ પેલા ભગતની. એવું કીધું ઈવોને કોઈ પૈસા નહીં આલતું. હા. એવાય મને ફોન કર્યો હતો. આપણને કીધું ઓહો. તે આપણે સોલ્વ કરવી પડે એ મેટર. હેલો જીએ હા હેલો જીએ આ નાખી તો દેવો ભૂસ અમરસી. તો નાખી દઈએ ના ના નાખો કર લો. નાખી દઈએ હા હારી રો. એટલે કરશનજી મથુરજી હું તમારા ઘેર જઈને આવ્યો યાર તમે ઘેર નતા આ બચ્ચો જાય તો તમે અમે વાડામાં અલે મજૂરની જરૂર હતી યાર મારે શું કરવાનું? શું કરવાનું તે બપોરે એમ થોડું કામ હતું ભાવ ખબર હે મારી? વાત તો અભળી કહો કે વીઆઈપી મજૂર ભાવ બહુ ઊંચો તમારો બહુ ઊંચો. કેટલો 8,000 રૂપિયા થાય. 8,000 રૂપિયા પાલવા તો બોલાવો ભાઈ. નકમ તો ઊંઘતા ભલા. ચાલ ના ના બરો આખા ગામમાં ફરું છો મજૂર મને મળ્યા નહીં 8,000 ના 10,000 તો મને આલે પણ તમે આવો યાર નાખી દો ખાતામાં. Google Pay? નંબર લઈ લ્યો. આવશે ખેતરમાં. ના હાલ જ નાખી દો. અલ્યા લ્યો ગૂગલ પે નંબર લાવજો તમારું બોલો હેડો ઉભા રહો ઉભા રહો લાવ પણ હું નંબર નાખું યાર. તમારી વિશ્વાસ નહીં આવતો મને જો નાખી દો વિશ્વાસ નહીં આવતો લેવો ને. નાખી દો નંબર નાખી દો યાર ગોડા જેવી વાતો કરી. બતાવો મને પેલા હરખું એ આઈ ગયું. મથુરજી જેવા હો તમે મથુરી દેખાઈએ વાહ. ચેલા કરવાના 10,000 રૂપિયા હા કર દે. ભૈયા ઉભા રહો આ તો કોઈ ખાવાની વસ્તુ હોય તમે વાત કરો તે ખચકું કર કે ખચકું કરતા. આઈ જા જોઈ લ્યો ઘેર પડ્યો ફોન. ફોન હંગાત રાખતા નહીં યાર તમે તો એનો હબળો હા નાસ્તામાં તુવે ટોઠા. આમાં ભાઈ ઓલે હળદર અને 4 પેકેટ બ્રેડ અને કાજુ કતરી. કાજુ ને અરે યાર તમે તો કેવી વાત કરો કાજુ કતરું મેં ભાડીને તમે ત્યાંથી ખવડાવ કયો લાવી પડે યાર. કોમ કરવું જાણ્યું. યા કરવું તો પડશે નકર મારે તો બપોરે બધું બગડશે લેડો ને તૈયાર લેડો હવ ફાઇનલ લેડો લેડો લઈ ગયા હું તો બે લીધું. હા લેડો ભાઈ જવા દે હા જવા દે પૂરી મેલ ગાને મત જવા દે અલ્યા જો હોગા છો ઈયા હોય કંદો. હા અલ્યા જબલું જો હોય યાર. જવા દે હા જવા દઉં લે યાર. માટી કેટલી હ માટી તો હોય આમાં કોમત કરવું કે હા આવ આ જોકો માટી યાર કુકર અહીં બાઈકે આઈ જી લે પછી બા પડમ આઈ ગયો હા બાઈ. હા ભાઈ બન એ કેટલી માટી હતી યાર. આઈ ગયું પછી બા ફાર્મ આઈ ગયું હા આઈ ગયું પછી બા ફાર્મ આઈ ગયું એવું ઈ માં ઓહો કામ કરવાનું આપણે. ઓહો લે તન હેલ જોજે કરંટ મે લેલો હા હા કુદ આ બે રહ્યો છો હા કુદ. મથુર હા કોઈ દરવાજો તો વાગતો કોઈ કૂતરું બૂતરું હશે તો કરંટ મે લેલો જા અલ્યા ઓ જલ્દી આય ઉભો રહેજે ના એના જો મને બીક લાગે હ. એ ના જાવ તું આય હા ઓહો કૂદીને જજે હા આ રોયું જો માર્યો લે કોકે. આ તો કારીગર આપણા જેવા જ હોય વાત શું કેવું? સાચી હ. લે પકડ એ લાય માં પાવડો લાય. આલે મારો ને ઓહો એ હાલે વારું કોઈ નહીં છાટતો. અલ્યા કેટલા વાગ્યા જી કરશનજી ને મથુરજી આયા ને આયા કે ના કેટલું મોડું કર્યું તમે તો હા કેટલું મોડું કર્યું તો હો જેવો હા તાને અડધું પેટ્રોલ ખાઈ ગયું માં. મથુર કરશન ભાઈ વાત પેલા 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 હોબરો કોમ ભાઈ વાત નહીં આપી લ્યો કોમ નહીં થાય પેલા મહારાજ નું દર્શન થશે અને પછી કોમ થશે બરોબર. હા રેડો ઉભા રહો ભાઈ. હા હા હારું પગજો ભાઈ. હા આના મૂર્ખા મલે રોય. એ તો અમે છીએ તે તમાર કોમ ધંધો રોજી રોટી યાદ તમારી હા એ મારા ભગવાન મારા પ્રભુ મારા રોમ આવા નાની દયા રાખજે. બલ્યા ચેટલું માગે
પછી ને રીતો એ માગવાની મંદિરે આપણ ચૌ વસ્તુ આલ્યો લેડો લે જો 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 શાંતિ રાખો લે જલ્દી કોમ થઈ ગઈ ફટોફટ એ જમ એ બુટે વાજો કિયા બુટ નીકળો તમે કોમ કરજો પેલા સોના મારે હેડો માં એ કોઈ કોટા વાગ ખબર પડક નહીં એટલે કોટા ના હોય માં ફારબો યાર આ ગાતું લે રાખે ખબર ને તાણે હથિયાર ઉલિયા રાખતા છું એટલે તમે મજૂરી આયા હો તમે કહું કાકા ગામમાં પૂછે કે વીઆઈપી મજૂર કોણ પેલી વખત પરિચય કર્યો મેં તો જો કોઈ ના જાય ને એ વીઆઈપી મજૂર જોય હું કેવું મજૂર ગમે એવાનું હો લ્યા આમાં બેવાનો અમુક કોઈ આવતું જ નહીં હતા સુધી પણ હેડો તમે કોમ કરજો અત્યારે તમારે કોમ જોઈ તો ખબર પડશે અમે કેવા વીઆઈપી હો તમે પાવડે રાખશે ના એ રાખશે રેહુ લે રાખો દાડી ભૂંડ માટે એ બે પગારો કે ચાર પગારો બે ચાર પગારો લેડો હેલો હેડો ફટોફટ જોઈ લ્યો આમ તો બતાવો હું જોવાનું રાતમાં આ ઓબો હ મને ખબર છે લેબરો હ કેરી બેરી ખાતા નહીં અત્યારે બી સીઝન ની કેરી આવો ભાઈ આ જોઈ લ્યો આવું એટલે હું તમને બતાવું આમ આપજો હા કરશનજી હા ઓ મથુરજી હા આજે હોબરો આ બધી ચાર દેખાય તમને બપૈયામાં હા બપૈયું એક દે ને તો તમારે વીઆઈપી મજૂર બધા કાઢી નાખે હું આ તમને કહી દઉં એક બપૈયું અડું ના જુઓ ના ગેલી અમે કોઈ દાડા રમનું કોઈનું ખાતા જ નહીં બધો ગણેલો એક ગણેલો કચોરો હા હોબરો હા આ એમ કરવાનું ચાર હોરવાની એ કહી દો ને ખબર પડે ભાઈ પછી એ મજૂર કીધ્યા કે ને પછી એટલે વીઆઈપી મજૂર એટલે મારે કેવું પડે તમને ઓહો બરોબર તમે તો બાપા ને પાવડું કૂટાવો એવા હો કરશનજી નાસ્તો લઈ આવો હા એટલે ચાલુ કરીને નાસ્તો એ ના હોય કરો હેલો હાય પાવડો અચ્છા કરો. મને નાસ્તો હું લાવું ના તામ ઉવે કીધું ને ટોટા તું યાર પેલું હું ગોટા લેતા હો કાજુ કતરી લેતા હો તુવેર ટોઠા લેતા હો અને ચવાણોનું પેકેટ તો ફરજિયાત એક લાવજો કામ કરો તમે હા મને તમે ભેગું કોમો રાખો તમે અહીંયા જો ને તમે આટલો બધો ફાર્મ હાઉસ અહીંયા તમે આમાં પાસે કો એટલે અમે હોય યાર. આટલું હા? ફાર્મ હાઉસ તો કરવા કાજુ કતરી પાડી નહીં ગુલાબ જાંબુ પાડ્યા નહીં લીલી હળદર પાડી નહીં હા તો જો તો લઈ આવો કાજુ કતરી ખાવી છે તમે હરખું કામ કરજો તમે કહી દો હું આવું હાલ જ નાસ્તો લઈ હા જો લઈને હા લાવો સેમ હમણાં જ લાવ્યો વધારે કશું નહીં લાવું એ જે લાવો છે હમણાં ખવડાવશો જ પછી તાન કોઈ સેવ મમરા ખાઈ ખાઈને તમે બાહુબલી નહીં બનો શું કહું હું જાઉં તાન હરખું કામ કરજો હા હા આમ બપોરે અડતા ના બા હા હા પરી મિલ કે કોમિયા તું એ આપણો પ્લાન સક્સેસ થવામાં હો વાત સાચી આપણી મેટર સોલ્વ થઈ જાય ખરી એવું કેવું આપણે ચમ આયા ને એ તો મને ખબર પરાઈ દેવાની સમજી સમજી ગયો ને આ પેચું મળ્યું પેચું થઈ જાય રેડી હેડમ ચોકન ચાલુ કરવાનું આપણે મેટર સોલ્વ કરવા આપણે મજૂરી કરવા થોડા આવીએ તાની પછી ઓય આઈ બે ભાઈ બન બે કશું કોમ નહીં કરવું યાર ના તું લઈને આપણે કોમ કરીએ ખાવાનું તો વાંચ કરતા ને ખાવા માટે તો મજૂરી કરતા હોય તાનું એ ભાઈ બન 10,000 આશા જેવું કશું આપી કબા આપી દઈશું પેલો અડધા આપણા 10,000 તો લેવા પડે ને યાર આટલી મજૂરી નહીં કરી અમે થોડું ધર્મા તો કરી દઈશું હા કેટલા રહ્યો યાર જોજી કેટલા વાગ્યા હજુ સુધી આવ્યો નહીં આવે ને તો આની વાત છે હા આવે તો આની વાત છે મથુરજી ઓ કરશનજી લાવો ખેડો ભૂખ લાગી છે એ આવ્યો એ તમે બેહી રહ્યા લેવા પણ નાસ્તો નાસ્તો લાયા લાયા અરે નાસ્તો તો લાવું પણ નાસ્તો દુકાન બંધ થઈ ગઈ તમારે લાઈન ના મેલો પર એટલે મને ખબર મને તો મજૂર મળતો નતો નાસ્તો કોઈ ઠેકોણ નહીં નતો જે બધી દુકાનો બંધ પણ તમે હું લ્યા બેહી રહ્યા હો તમને 7 વાગે બોલાવા કેટલા વાગ્યા કેટલા વાગ્યા જોજો 12 વાગ્યા એટલે પણ નાસ્તો ના મળ્યો યાર શું કરું કયો કાલ ભેગું ખાઈ લેજો દિમાગ છટક ગયા इसका પકડ અરે આવું તો ના હોય લે એ
અરે આ તો મજૂરો કેવો બોલ્યા તો મજૂર ચિયંડા ને હું કયા હું દેખાઈ અલે હે અલે અલે બોલ બોલ હા અલે ના તો નહીં અલે લાયા છોડો લે લોકોને મજૂરી કરાવી હા. પૈસા નહીં આવતો ખબર નહીં પડતી અલે મેં તમે ક્યાં હતા અમારા ઘેર મજૂરી કરવા આયા હો